ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ સિમ્પ્લિફાઈડ મેથ્સ. આપણે દોસ્તો આજના લેક્ચરમાં ચેપ્ટર 10 રેખાઓ કન્ટિન્યુ કરીએ છીએ. ભાગ 16 છેલ્લે આપણે ભાગ 15માં શું જોયેલું હતું, તો આપણું સ્વાધ્યાય 10.3 જે છે દોસ્તો એ આપણું કન્ટિન્યુ હતું. ઓકે, અને એ જ આપણે આજે પણ કન્ટિન્યુ કરીએ છીએ. છેલ્લે આપણે 10.3માં લગભગ 14 નંબર સુધીના દાખલાઓની ચર્ચા કરી છે. ત્યાર પછીના જે 15, 16, 17, 18 દાખલાઓ છે, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 218, એમાં તમે ધ્યાન આપશો. એમાંથી હું 16, 17 અને 18 દાખલાની આજે ચર્ચા લઉં છું. ઓકે, હવે ત્યાર પછી હું જો સમય હશે તો એના પછીનું 10.4 એ ખૂબ જ ઇઝી સ્વાધ્યાય એક જ થિયરી આધારિત છે. જો અનુકૂળતા હશે તો આજે એ પણ હું લઈ લઈશ, પતાવી દઈશ. બરાબર છે? ઓકે, રાઈટ. તો 16મો દાખલો છે, એમાં રકમ વાંચો કે બે રેખાઓ આપી છે, એક્સ કોસ થીટા માઇનસ વાય સાઇન થીટા. ઓકે, રેખાઓના સમીકરણ જુઓ. રેખાઓ એક્સ કોસ થીટા માઇનસ વાય સાઇન થીટા અને ઇઝ ઇક્વલ ટુ છે કે કોસ 2 થીટા છે. બરાબર? તો ઇઝ ઇક્વલ ટુ છે એને હું આ બાજુ લઈ લઉં તો માઇનસ થઈ જાય, માઇનસ કે કોસ 2 થીટા. ઓકે, અને ઇઝ ઇક્વલ ટુની બદલે જે પેલું પદ હતું એ આ બાજુ લાવી દીધું એટલે શું થઈ ગયું? 0. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ 0. અને એ જ રીતે બીજી રેખા છે તથા બીજી રેખાનું સમીકરણ પણ તમે જુઓ તો એક્સ સેક થીટા, આ રીતનું સમીકરણ આપ્યું છે. એક્સ સેક થીટા પછી પ્લસ વાય કોસેક થીટા, વાય કોસેક થીટા ઇક્વલ ટુ કે છે, તો એને માઇનસ કે કરી દેવાય, ઇક્વલ ટુ 0. બરાબર? હવે આ બે રેખાઓમાં રકમમાં શું આપ્યું છે કે આ બે રેખાના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે પી અને પી ડેશ છે. આવું આપ્યું છે. તો આ બે રેખાઓના ઉગમ બિંદુથી લંબ અંતર, હવે તમારે ઉગમ બિંદુથી લંબ અંતરનું સૂત્ર યાદ કરવું પડે. ઉગમ બિંદુથી લંબ અંતર, ઓકે, અનુક્રમે, હવે એણે પી અને પી ડેશ આપેલા છે તો હું પહેલાં પી લખું છું. આપણે ડાયરેક્ટ સૂત્ર લખી કાઢીએ એટલે એટલું એક ટાઈમ બચે લખવામાં. હવે જનરલી લંબ અંતર માટે થિયરીમાં ડી સંકેત વાપર્યો છે અને અત્યારે અહીંયા દાખલો ગણતી વખતે એ લોકોએ પી સંકેત આપ્યો છે. મેં એ વખતે જ કહેલું કે આપણી જૂની સ્ટેટ બોર્ડની બુકમાં સંકેત પી હતો એટલે દાખલો એનો એ જૂની બુકમાંથી લઈ લીધો એટલે સંકેત પાછો પીનો પી આવી ગયો. રાઈટ? એટલે આપણે તો હવે ટેક્સ્ટબુકમાં જે સંકેત છે એ પ્રમાણે જ વિચારવાનું. હવે ઉગમ બિંદુથી લંબ અંતરનું સૂત્ર શું છે દોસ્તો? મોડ્યુલસ સી, મોડ સી અપોન અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, આવું સૂત્ર છે. મોડ સી, સી એટલે પહેલી રેખામાં અનુક્રમે છે ને એટલે પહેલી રેખાનું પી, તો મોડ સી એટલે મોડ માઇનસ કે કોસ 2 થીટા, કે કોસ 2 થીટા અને છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે વર્ગમૂળમાં એ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા. જો આને કોની જોડે સરખાવવાનું તમારે? એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર 0 સાથે કમ્પેર કરવાનું, સરખાવ. એટલે એ બરાબર કોસ થીટા, બી બરાબર માઇનસ સાઇન થીટા, આગળ માઇનસ છે એટલે બી બરાબર માઇનસ સાઇન થીટા, પણ આપણે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર કરવાનું છે એટલે વત્તા સાઇન સ્ક્વેર થીટા. આમ તો માઇનસ છે પણ સ્ક્વેર કર્યો ને એટલે પ્લસ થયું છે. બરાબર કે નહીં? ઓકે, ક્લિયર? અચ્છા, તો છેદમાં તો આપણે 1 થઈ ગયું. છેદમાં શું થયું દોસ્તો? 1. એટલે એને 1 કરી દઉં આને, અને પછી સાબિત કરો જે છે પરિણામ એ તમે જુઓ તો રકમમાં સાબિત કરો કે પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર, એવું સાબિત કરવાનું કયું છે. આવું તમારે સાબિત કરો એટલે હું શું કરું
કે આનો સ્ક્વેર પણ કરી દો એટલે એટલું પણ આપણો સમય ટાઈમ બચી જાય, માટે પી સ્ક્વેર કરી દઉં. હવે સ્ક્વેર કરવાનો ફાયદો શું છે કે આ માનાંક છે અને અંદર માઇનસ છે એટલે આમ તો માનાંક એટલે પ્લસ જ, પણ પાછું સ્ક્વેર કરવું એટલે માનાંક પણ દૂર થઈ જાય, માઇનસ પણ લખવાની જરૂર નહીં. એટલે કે સ્ક્વેર કોસ સ્ક્વેર 2 થીટા. ઓકે, તો આને નંબર 1 આપી દઉં કારણ કે આની આપણે જરૂર છે, રાઈટ. તથા હવે પીની જેમ બીજું કયું અલંબ અંતર શોધવાનું છે? બીજી રેખાનું. તથા પી ડેશ, એને લંબ અંતરને પી ડેશ. હવે એમાં મોડ સી, તો મોડ સી એટલે મોડ્યુલસ ઓફ માઇનસ કે ના છેદમાં અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે વર્ગમૂળમાં સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા. બરાબર, આ થયું. ઓકે, હવે આમાં છેદમાં 1 નથી, ધ્યાન રાખજો. અને આમાં પણ મારે જે સાબિત કરવાનું છે એમાં 4q સ્ક્વેર જોઈએ છે. કેટલા જોઈએ છે? 4q સ્ક્વેર. એટલે આપણે પહેલાં ક્યુ આપ્યું છે કે પી? હા, પી અને પી ડેશ નથી ને, સોરી, પી અને ક્યુ છે. મારે પહેલેથી જ આ પી ડેશ ખોટા લઈ લીધા. આ સંકેત શું આપ્યો છે? ક્યુ આપ્યો છે. ઓકે, એટલે ક્યુ સ્ક્વેર કરવાનો, રાઈટ. ક્યુ સ્ક્વેર, તો ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, એટલે આનો સ્ક્વેર કરી દઉં, મતલબ કે સ્ક્વેર હવે માનાંક નીકળી જાય, છેદમાંથી બી વર્ગમૂળ નીકળી જાય, એટલે સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા. બરાબર, ઓકે. હવે છેદમાં છે ને, આમાં તમે છેદમાં સાઇન કોસમાં રૂપાંતર કરી દો, તો આ 1/cos સ્ક્વેર વત્તા 1/sin સ્ક્વેર થાય. ઓકે, એટલે એ સાઇન કોસમાં રૂપાંતર કરી અને છેદમાં તમે લસા લઈ લો, તો એ લસા ક્યાં જશે? છેદનો છેદ આવશે એટલે એ અંશમાં જશે દોસ્તો. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. ઓકે, હવે લસા ઉપર લઈ લઉં છું એટલે કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઉપર આવી ગયા, કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઉપર આવી ગયા, અને છેદમાં પેલો આપણે લસા લીધો છે. એટલે આમાં સ્ટેપ હવે આટલા 11th સ્ટાન્ડર્ડમાં એવા સ્ટેપ્સ ના બતાવો, તમે સીધું લખશો તો કોઈ માર્ક્સ નહીં કાપે. આ 1/cos સ્ક્વેર વત્તા 1/sin સ્ક્વેર થયું, પછી એનો મેં લસા લીધો, એ લસા ઉપર આવી ગયો, એટલે લસા લીધો છે એટલે અહીંયા સાઇન સ્ક્વેર ગુણાશે, એટલે આ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. બરાબર, આ થયું ક્યુ સ્ક્વેર, રાઈટ. હવે જો પાછું છેદમાં 1 આવી ગયું, માટે ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી આટલું આવ્યું તમારે, કે સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. ઓકે, આટલું ક્યુ સ્ક્વેર આવ્યું, એને તમારે આપી દેવાનો પરિણામ નંબર 2. અને હવે જે સાબિત કરવાનું કહ્યું છે શું છે? પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર બરાબર કે સ્ક્વેર. ઓકે, એ તમારે સાબિત કરવાનું છે, રાઈટ. તો હવે જુઓ કે શું થાય છે. હવે પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર એટલે એ શું કહેવાય? ડાબી બાજુ કહેવાય ને, પરિણામની ડાબી બાજુ. શું છે? પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર. બરાબર, પી સ્ક્વેર એટલે કે સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા છે, કે સ્ક્વેર કોસ સ્ક્વેર 2 થીટા છે, અને વત્તા 4q સ્ક્વેર એટલે આ જે ક્યુ સ્ક્વેર છે એને 4 વડે ગુણવાના છે, મેં પાછળ લખ્યા છે ને, એટલે એ છે 4k સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા છે, કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. ઓકે, અને આનો જવાબ તમારે કેટલો લાવવાનો છે? આનો જવાબ તમારે કેટલો લાવવાનો છે? ખાલી કે સ્ક્વેર લાવવાનું છે. હવે ધ્યાનથી અવલોકન કરશો ને તો બંનેમાંથી કે સ્ક્વેર તો સામાન્ય દેખાય છે તમને. તો કે સ્ક્વેર સામાન્ય લઈ લો, તો હવે અંદર શું વધ્યું ધ્યાનથી જોજો. આ કોસ સ્ક્વેર 2 થીટા વધ્યા, પછી અહીંયા હવે કે સ્ક્વેર નીકળી ગયા એટલે 4 કોસ સ્ક્વેર 2 થીટા સાઇન સ્ક્વેર 2 થીટા વધ્યા.
થીટા ક્યાં 2 થીટા સોરી હા બરાબર 4 cos સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર મારે મગજમાં પેલું ફોર્મ્યુલા ચાલે છે એટલે 4 cos સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. હવે આ પાછી આપણું ગુણિતનું સૂત્ર આવી ગયું એટલે 2 સાઇન થીટા કોસ થીટાનું સૂત્ર શું છે સાઇન 2 થીટા છે કે નહીં સૂત્ર સાઇન 2 થીટા એટલે કે 2 સાઇન થીટા કોસ થીટા. તો અહીંયા શું લાગે છે એ જ સૂત્ર છે પણ એ સૂત્રનું શું છે સ્ક્વેર છે કે નહીં ઓકે એટલે ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર 2 થીટા વત્તા સાઇન સ્ક્વેર 2 થીટા ઓકે ખ્યાલ આવે ને. તો હવે આ તો પાછું નિત્ય સમ આવ્યું તો આના બરાબર તો 1 થાય એટલે આ ગયું આખું એટલે ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ અથવા તો રાઇટ હેન્ડ સાઈડ સાબિત થયું ઓકે રાઈટ. તો આ બધા છેલ્લા 3 દાખલાઓ છે ને એ કમ્પેરેટિવલી થોડા આઈએમપી દાખલાઓ છે. આ દાખલો પણ તમારે આઈએમપીમાં ગણજો બરાબર. એ જ રીતે 17, 18 છે એ પણ આઈએમપીમાં જ ગણવો તમારે ઓકે. હવે હું 17માની ચર્ચા કરીશ 18માં થોડું તમને હિન્ટ આપી દઈશ. 17મો દાખલો છે એમાં એક ત્રિકોણ આપ્યો છે એના શિરોબિંદુઓ આપેલા છે રાઈટ. ટેક્સ્ટબુકમાં રકમમાં ધ્યાન આપશો. એક ત્રિકોણ છે આ ત્રિકોણ છે અને એ ત્રિકોણના શિરોબિંદુઓના યામ હું લઈ લઉં છું એ બી અને સી. એ યામ આપ્યા છે 2, 3 પછી બીના યામ આપ્યા છે 4, -1 4, -1 પછી સીના યામ આપ્યા છે 1 અને 2 ઓકે. હવે આ આપ્યા પછી રકમમાં બીજું શું આપ્યું છે કે ત્રિકોણ એબીસીના શિરોબિંદુ એમાંથી દોરેલા વેધની લંબાઈ શોધવાની કહે છે ઓકે. તો તમારે એમાંથી એની સામેની બાજુ ઉપર વેધ દોરવાનો. વેધ એટલે એ હંમેશા એની સામેની બાજુ હોય ને દોસ્તો એને લંબ હોય. એટલે અહીંયાથી મારે વેધ દોરો તો એ અહીંયા હંમેશા કાટખૂણો પડે ઓકે રાઈટ. અને એને લંબનો લંબપાત સપોઝ હું એમ કહું બરાબર. તો એ એમ જે છે એ આપણો વેધ છે એટલે એ એમ એ વેધની લંબાઈ કહેવાય બરાબર. તો મારે પહેલાં તો વેધની લંબાઈ શોધવાની કઈ છે અને તેનું સમીકરણ પણ મેળવો. આવા 2 પ્રશ્ન પૂછ્યા છે એટલે આ વેધની લંબાઈ અને એ એમનું સમીકરણ પણ શોધવાનું આપણને કહ્યું છે ઓકે. હવે એમાં એક રીત એવી થાય કે સપોઝ તમને એમના યામ શોધી શકો. એમના યામ શોધો તો પછી પેલું અંતરસૂત્રથી એ એમ લંબાઈ શોધી શકો. પણ એમના યામ શોધવા મુશ્કેલ છે ડિફિકલ્ટ છે કારણ કે આ સામેની બાજુને લંબ છે એટલે આમાં કંઈ પેલું મધ્યબિંદુ કે કંઈ ગુણોત્તર કશું જ લેવા દેવા નથી આવતા. એટલે મારે એક બીજો રસ્તો વિચારવો પડશે. હું શું કરીશ જોજો ઓકે કે આ બીસી રેખા છે એનું સમીકરણ તમે શોધી શકો. આ વેધની લંબાઈ છે. હવે જોજો ધ્યાનથી બીસી રેખાનું સમીકરણ. તો રેખા બીસીનું સમીકરણ શું થાય એ કેમ શોધું છું એ હમણાં હું તમને કદાચ જો તમને આઈડિયા ના આવ્યો હોય તો આપણે આગળ ચર્ચામાં જઈશું એટલે ખ્યાલ આવશે જ. તો સમીકરણમાં કેટલા બિંદુ આપ્યા છે 2 બિંદુ આપ્યા છે તમને દોસ્તો 2 બિંદુ આપ્યા છે. તો કયું સ્વરૂપ આવે 2 બિંદુ સ્વરૂપ છે કે નહીં. તો શું છે સ્વરૂપ આપણું ખબર છે યાદ કરાવી દઉં તમને y-y1 upon y2 - y1 is equal to x - x1 upon x2 - x1 આ સ્વરૂપ છે. હવે તમારે એમાં એક યામને x1 y1 ગણવાના બીજાને x2 y2 ગણવાના. આ મનમાં જ ગણવાનું આ x1 y1 x2 y2. તો આ y - y1 તો y - y1 એટલે y1 એટલે -1 છે એટલે y + 1 ના છેદમાં y2 - y1 એટલે 2 + 1
y2 માઇનસ y1 પછી ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x1 કેટલા છે 4 ના છેદમાં ઓકે x2 માઇનસ x1 એટલે 2 માઇનસ 4 આ સમીકરણ બીસીનું થશે. હવે આને ચોકડી ગુણાકાર કરી દો તો અહીંયા છેદમાં 3 એ આ બાજુ જશે, અહીંયા છેદમાં કેટલા આવશે -2 એ -2 આ બાજુ આવશે તો -2y બરાબર ઓકે અહીંયા -2y -2 ઇઝ ઇક્વલ ટુ 3x -12 આ 3 અહીંયા ગુણ્યા ઓકે. હવે બધું એક બાજુ લઈ જાઓ એટલે બીસીનું સમીકરણ મળ્યું તમને. બીસીનું સમીકરણ તો જો ફાઇનલી આવું થશે 3x + 2y ઓકે પછી આ -12 + 2 એટલે -10 બરાબર 0 ઓકે. આ થયું બીસીનું સમીકરણ. અચ્છા બીસીનું સમીકરણ આપણને પૂછ્યું નથી તોય મારે શોધવું પડ્યું. એનું રીઝન છે. હવે એનું રીઝન શું છે તમને કહું કે હવે મારે વેધની લંબાઈ શોધવી છે ને તો એ કેવું થાય કે બીસી છે તો આ વેધનું સમીકરણ આનું લંબ હોય આને લંબ આનું સમીકરણ એટલે આનો ઢાળ શોધી એનું લંબ સમીકરણ શોધી નાખો એટલે વેધનું સમીકરણ મળી ગયું. સાંભળજો ધ્યાનથી. એટલે વેધનું સમીકરણ શોધ્યા પછી બીસી રેખા અને આ વેધનું જે સમીકરણ મળે એ બંનેને ઉકેલી કાઢો એટલે તમને આ શું કહેવાય એમના યામ મળી જાય. પણ લાંબુ થાય કે નહીં બધું એમના યામ મળે પછી તમે લંબાઈ શોધી શકો. તો એટલી બધી માથાકૂટ લંબાઈ કરવામાં ના કરવી હોય તો બેસ્ટ રસ્તો શું છે કે બિંદુ A23 થી આજે AM છે એ શું કહેવાય થિયરી યાદ કરો બિંદુથી રેખાનું લંબ અંતર છે કહેવાય કે નહીં. આ બિંદુ A23 થી રેખા BCનું લંબ અંતર છે કહેવાય ને રાઈટ. એટલે માટે હવે તમે શબ્દોમાં શું લખશો કે AM આજે AMની લંબાઈ છે વેધ AMની લંબાઈ એ ખરેખર શું થાય છે લંબાઈ એટલે AM કહેવાય. આ રેખાખંડ છે આ લંબાઈ છે એને મારે શબ્દોમાં લખવું હોય તો શું કહેવાય તો કે ભાઈ કયા બિંદુ તો કે ભાઈ બિંદુ A23 થી રેખા BCનું લંબ અંતર થશે નું લંબ અંતર ઓકે બરાબર ને રાઈટ. તો હવે અહીંયા તમારે શું કરવાનું લંબ અંતરનું સૂત્ર વાપરવાનું. એ કયું હતું સૂત્ર લંબ અંતરનું એ સૂત્ર માનાંકમાં પછી આ 2 3 બિંદુ છે એને આ બીસીના સમીકરણમાં મૂકી દેવાનું એટલે x બરાબર 2 મૂકી દો એટલે 3 દુ 6 પછી વત્તા 2 ગુણ્યા 3 બરાબર ને 3 × 2 + 2 × 3 -10 આ જે સમીકરણ હતું એમાં 2 3 મૂકી દીધા ના છેદમાં વર્ગમૂળમાં a² + b² એટલે કે 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4 ઓકે. એટલે આ જો 6 6 ને 6 12 12 - 10 એટલે 2 અને 2 ના છેદમાં √13 તો આ એક આન્સર પત્યો તમારો 2/√13 એક વેધની લંબાઈ આન્સર પત્યો તમારો ઓકે ખ્યાલ આવે ને. એટલે હવે એક આન્સર થયો વેધની લંબાઈનો આ તમારો જવાબ આવી ગયો. હવે બીજો શું પ્રશ્ન છે આ એક આન્સર થયો. બીજો પ્રશ્ન આમાં એવો પૂછેલો છે દોસ્તો કે એ જ વેધનું સમીકરણ મેળવો. તો એના માટે હવે મારે ઢાળનો ઉપયોગ કરવો પડે કે બીસીનો ઢાળ બીસીનો જે ઢાળ હોય એને લંબ ઢાળ AM નો થાય. તો બીસીનો ઢાળ કેટલો થશે ઢાળનું સૂત્ર યાદ છે ને -a/b એટલે -3/2 -3/2 તો એનો લંબ ઢાળ એ વેધનો ઢાળ થઈ જાય એટલે 2/3 વેધનો ઢાળ થઈ જાય અને બિંદુ તો ઓલરેડી છે જ એટલે પછી કોનો ઉપયોગ આવે બિંદુ ઢાળ સમીકરણનો આવે કે નહીં. એટલે હવે એ નેક્સ્ટ પેજ ઉપર લખું છું ઓકે કે હવે તમારે શું કરવાનું તો કે
રેખા બીસીનો ઢાળ બરાબર -3/2 છે. માટે જે વેધ છે, ઓકે, એનો ઢાળ, વેધનો ઢાળ કેટલો થશે? 2/3 થશે, કારણ કે વેધ હંમેશા લંબ હોય. આ ઢાળને હું એમ સંકેત આપીશ. આ ઢાળને હું શું સંકેત આપીશ? એમ સંકેત આપી દઈશ. ઓકે, તો વેધનો ઢાળ જે કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે ભાઈ જે બિંદુ છે A23 માંથી પસાર થાય છે. ઓકે, બરાબર. તો વેધનું સમીકરણ, આણે પૂછ્યું છે ને વેધનું સમીકરણ, માટે વેધનું સમીકરણ તો કોનો ઉપયોગ આવ્યો? બિંદુ અને ઢાળ બંને આવી ગયા. જો એટલે બિંદુ ઢાળ સમીકરણ y-3 y-y1 ઇઝ ઇક્વલ ટુ m, એટલે કે 2/3 ઇન્ટુ x - x1. બરોબર, આ વેધનું સમીકરણ થયું. હવે ખાલી તમારે ચોકડી ગુણાકાર કરવાનો રહેશે. તો આ 3 આ બાજુ જશે, એટલે 3y - 9 ઇઝ ઇક્વલ ટુ 2x - 4. બરોબર. હવે બધું એક બાજુ લઈ અને એનો તમે ફાઇનલ જવાબ આપી દો દોસ્તો. એટલે કે 2x - 3y અને -4 + 9 એટલે +5 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું ફાઇનલ વેધ AM-નું સમીકરણ. ઓકે, તો બંને જવાબો આવી ગયા. તો આવો પ્રશ્ન છે એ તમને શું લાગે છે કેટલા માર્ક્સમાં પૂછી શકાય દોસ્તો? તો મારા ખ્યાલથી આ 3 માર્ક્સમાં આવી શકે, કારણ કે આમાં 2 વસ્તુ પૂછી છે. રાઈટ? ઓકે, હવે 18મો દાખલો જે છે એ 18મો દાખલો છે તમે જાતે હોમવર્કમાં પ્રયત્ન કરજો. અક્ષો પરના અંતઃખંડો A અને B આપ્યા છે અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P આપી છે. આ બધું આપ્યું છે, થોડુંક વિચારજો. 18મા પ્રશ્નમાં એકચ્યુઅલી કશું છે જ નહીં એમાં. આમ આકૃતિ એમાં અક્ષો પરના અંતઃખંડો જે છે, રાઈટ, એ અંતઃખંડો સ્મોલ a ને b એટલે નાના મોટા હોઈ શકે. એટલે આ A છે તો આ B છે. બરોબર. પછી ઉગમ બિંદુથી આની લંબાઈ આપી છે સ્મોલ p. આ બધું આપણને આપી દીધેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો ને? હવે પેલું અંતઃખંડોના સ્વરૂપનો ઉપયોગ કરી અને તમે જાતે પ્રયત્ન કરજો. મેં જસ્ટ તમને ખાલી આકૃતિ દોરી આપી છે દોસ્તો. આના યામ તમે A0 લઈ શકો છો, આના યામ તમે 0b લઈ શકો છો. રેખાનું સમીકરણ x/a + y/b = 1 લો. આ રેખાનું સમીકરણ થાય. બરોબર છે? ઓકે, આનો ઉપયોગ કરી આ સમીકરણ તમારે લેવાનું થાય. આટલી તમને હિન્ટ આપી રાખું છું અને તમે હોમવર્કમાં પ્રયત્ન કરશો. ઓકે, બરાબર ને? રાઈટ. તો હવે છે ને આપણે એક કામ કરીએ છીએ કે આપણી યુનિટ ટેસ્ટ આવે છે તો હું એક થિયરીનો નાનો એવો ટૉપિક છે જે 10.4 સ્વાધ્યાય સુધીનું, તો તમને જો તમે પ્રોપરલી ભણો તો તમને મળી જાય અને બહુ જ ઇઝી ટૉપિક છે, એટલા માટે હું લઉં છું. ઓકે, કે ભાઈ બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા સંહતિનું સમીકરણ. ટાઇટલ આવું છે. ઓકે, બે રેખાઓના છેદ બિંદુમાંથી, જો ટાઇટલ આવું છે, બે રેખાઓના છેદ બિંદુમાંથી, ઓકે, બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી, હવે અહીંયા રેખા સંહતિ આવો શબ્દ વાપર્યો છે, રેખા સંહતિનું સમીકરણ. ઓકે, હવે સંહતિનો મતલબ શું દોસ્તો? સંહતિ એટલે બે કરતાં વધારે હોય ને, બહુ બધી રેખાઓ હોય તો એને સંહતિ કહેવાય. ઓકે, રાઈટ. હવે બે રેખાઓના છેદ બિંદુમાંથી એટલે બે રેખા તો તમને આપી જ છે. એટલે જો આકૃતિની દ્રષ્ટિએ આવું થાય દોસ્તો કે માની લો કે આ મેં એક રેખા લીધી, સપોઝ આ રેખા હું L1 લઉં અને બીજી રેખા લઉં L2.
બરાબર. આ બે રેખાઓ મેં L1 ને L2 લીધી. હવે એનું છેદબિંદુ છે, આ એનું છેદબિંદુ કહેવાય. તો આમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? કેટલી? અસંખ્ય. કેટલી દોરી શકાય? અસંખ્ય. એટલા માટે જેણે કયો શબ્દ વાપર્યો છે? છેદબિંદુમાંથી પસાર થતી રેખા સંહતિ. એટલે આમાંથી તો ઇન્ફાઇનાઇટ આપણે કહીએ તો શું કહેવાય? ઇન્ફાઇનાઇટ. બરાબર કે નહીં? ખ્યાલ આવે ને? આ રીતે તમે કેટલી રેખાઓ દોરી શકો છો? જેટલી દોરવી હોય એટલી. અત્યારે હું ખાલી આમ 2-4 બતાવું છું, તો એનો મતલબ એવો ના સમજતા કે આટલી 2-4 જ રેખાઓ છે. બરાબર ને? આટલી મેં જેટલી પણ ડોટેડ રેખાઓ બતાવી છે એ બધી જ એવી કેટલી દોરી શકાશે? અનંત. ઓકે, ખ્યાલ આવે ને? અનંત મતલબ ઇન્ફાઇનાઇટ. ઓકે, ખ્યાલ આવે ને? તો આ જે મેં બ્લેક લાઇન ડ્રો કરી છે એ રેખા સંહતિ છે, મતલબ કે એ બધી રેખાઓ. એનું સમીકરણ આપ્યું છે કે ધારો કે જો L1 રેખા એ સપોઝ આવી હોય A1x પ્લસ B1y પ્લસ C1 બરાબર 0, અને બીજી રેખા L2 છે એ સપોઝ A2x વત્તા B2y વત્તા C2 બરાબર 0 આપેલી હોય. બરાબર? છેદતી રેખાઓ હોય. ઓકે, આ સપોઝ છેદતી રેખાઓ હોય તો આ બંનેના છેદબિંદુમાંથી પસાર થતી જે રેખા સંહતિનું સમીકરણ છે ને, એ સમીકરણ કઈ રીતે આપ્યું છે? હવે નવી બુક પ્રમાણે હું લઉં છું, પણ નવી બુકમાં છે ને એ લોકો અહીંયા વ્યાપક સમીકરણ માટે કેપિટલ A1 B1 C1 સંકેત વાપરે છે, જેની બદલે હું સ્મોલ વાપરું છું. એટલે એમાં કંઈ વ્યાપક સંકેત લેવાની જરૂર નથી. ઓકે, સ્મોલ પણ લઈ શકો, કેપિટલ પણ લઈ શકો. એટલે મેં સ્મોલ લીધા છે. રાઈટ. હવે આમાં છે ને એ આ બંનેની છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપ્યું છે, એવું સમીકરણ લખું છું ડાયરેક્ટ. તો એ સમીકરણ આવું છે, જોજો કે ભાઈ એની થિયરીમાં નથી, મતલબ કે સાબિતીમાં નથી પડવાનું. A1x પ્લસ B1y પ્લસ C1 વત્તા A1x વત્તા, હા, પહેલી રેખા વત્તા, પછી છે ને આપણી જૂની ટેક્સ્ટબુકમાં લેમડા સંકેત વાપરતા હતા, હવે લેમડાની બદલે કે સંકેત વાપર્યો છે. એટલે કદાચ કોઈ જૂના બુકમાંથી ક્વેશ્ચન પૂછે તો કેની બદલે લેમડા પણ હોઈ શકે. એટલે K ઇન્ટુ A2x વત્તા B2y વત્તા C2 બરાબર 0. આ જે રેખા લખી એ શાની રજૂઆત કરે છે? તો કે આ રેખા આજે લખીને એ L1 અને L2 બરાબર માંથી, એટલે ના છેદબિંદુમાંથી, એકચ્યુઅલી ના છેદબિંદુમાંથી પસાર થતી, ઓકે, રેખા સંહતિનું સમીકરણ છે, એવું કહેવાય. રેખા સંહતિ, બરાબર ને, નું સમીકરણ છે. રાઈટ. હવે આની આપણે એકચ્યુઅલી મેં તમને હમણાં જ કહ્યું એમ આની થિયરીમાં આપણે પડવું નથી. જૂની બુકમાં પણ એની પ્રૂફ આપેલી નહોતી, અને તમારે સ્વીકારી લેવાનું આ સ્વરૂપને, અને એના ઉપરના સીધા જ તમારે દાખલાઓ જ ગણવાના આવશે દોસ્તો. ઓકે, રાઈટ. તો હવે તમને બતાવજો કેટલું સિમ્પલ હોય છે. એમાં શું, આ સ્વરૂપનો ઉપયોગ કરવાનો, પછી રકમમાં કંઈક ને કંઈક શરત આપી હોય, તમે એ શરત વાપરો ને એટલે શરત ઉપરથી કે મળી જાય, પછી કેની કિંમત પાછી કેની જગ્યાએ મૂકી દેવાની. એકદમ સરળ સ્વાધ્યાય છે. હા, ઓકે. એટલે સપોઝ જો સ્વાધ્યાય 10.4 હું અહીંયાથી જ ચાલુ કરી દઉં છું. સ્વાધ્યાય 10.4. હવે તમે ધ્યાન આપજો. સ્વાધ્યાય 10.4નો પહેલો દાખલાની રકમ આવી છે કે બે રેખાઓ આપી છે, 3x પ્લસ 4y બરાબર 7. પહેલો જ દાખલો. તો એમાં નામ આપી દેવાના L1 ને L2. અને શોર્ટમાં યાદ રાખવું હોય તો L1 પ્લસ કે L2 ઇક્વલ ટુ 0. આવું બી યાદ રાખી શકો. તો રેખાઓ, પહેલી રેખા છે L1, શું છે આપેલી સમીકરણ? 3x વત્તા 4y, પછી બરાબર 7 છે તો -7 બરાબર 0, તથા બીજી રેખા L2 છે એ છે x - y પ્લસ 2 બરાબર 0 આપેલી છે.
ઓકે, હવે રકમ વાંચો કે આ બે રેખાઓના, હવે એક્ઝામમાં તરત ખબર પડે, આ જ ટીપની રકમની વાક્ય રચના હોય કે આ બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી અને 5 ઢાળવાળી રેખાનું સમીકરણ. ઓકે, તો માગેલ રેખા એટલે L1 ને L2, બરાબર, L1 અને L2 ના છેદ બિંદુમાંથી પસાર થતી, છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, રેખાનું સમીકરણ હું પાછલા પેજ ઉપર લખું છું. શું કરવાનું? L1 પ્લસ KL2 ઇક્વલ ટુ 0, બરાબર. તો એ થશે, પહેલી રેખા છે 3x પ્લસ 4y, 3x પ્લસ 4y માઇનસ 7 વત્તા k ઇન્ટુ બીજી રેખા આપી છે x માઇનસ વાય પ્લસ 2 બરાબર 0 થાય. હવે હંમેશા શું કરવાનું દોસ્તો કે આને છે ને, આ રેખાને હંમેશા વ્યાપક સ્વરૂપમાં વ્યાપક એટલે x વાળા પદો ભેગા કરી દેવાના. તો જો kx વત્તા 3x એટલે k પ્લસ 3x. ઓકે, આ ફિક્સ મેથડ છે એટલે એ ફાયદો છે. પછી આ માઇનસ ky વત્તા 4y છે. ઓકે, એમાંથી y કોમન કાઢો તો વત્તા 4 માઇનસ k ઇન્ટુ y કોમન કાઢી લે. પછી બાકીનું બધું અચળ, તો વત્તા 2k, અહીંથી 2k અને માઇનસ 7 બરાબર 0. આ રીતે હંમેશા ax વત્તા by વત્તા cના સ્વરૂપમાં ગોઠવાઈ ગયું. જેનો ઢાળ તમે રકમમાં જુઓ તો ઢાળ એટલે m કેટલો આપ્યો છે? 5 આપેલો છે. ઓકે, ઢાળ કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. તો તમે ઢાળનું સૂત્ર વાપરો. ઢાળનું સૂત્ર શું છે? માઇનસ a બાય b છે ને. તો માઇનસ ઓફ k પ્લસ 3 અપોન 4 માઇનસ k બરાબર 5 આપી દીધું, કહેવાય કે નહીં? ઓકે, ખ્યાલ આવ્યો ને? રાઈટ. તો હવે તમારે શું કરવાનું? આમાંથી કેની કિંમત શોધી કાઢવાની. હું અત્યારે ડાયરેક્ટ તમને સાદું રૂપ આપી દઉં છું. કેનો આન્સર છે ને 23/4 આવશે. કેટલો આવશે? 23/4 એનો આન્સર આવશે. રાઈટ. આ તમે જાતે શોધી લેજો. હવે એક વખત આ જવાબ આવી ગયો કે, એ કેનો આન્સર તમારે શું કરવાનું દોસ્તો? અહીંયા કેની જગ્યાએ મૂકી દેવાનું. માટે માગેલ રેખા, ઓકે, માટે માગેલ રેખાનું સમીકરણ. ઓકે, તો અહીંયા જ મૂકી દો તોય ચાલે, ઉપરવાળામાં મૂકો તોય ચાલે, ગમે ત્યાં મૂકી દેવાનું, તમને જે ઈચ્છા થાય તે. 3x પ્લસ 4y માઇનસ 7 વત્તા આ કેની જગ્યાએ 23/4 મૂકી દેવાનું અને x માઇનસ વાય પ્લસ 2 બરાબર 0 આનું આપી દેવાનું લસા. અને લસા લઈ અને બાકીના જે પદો છે હોમવર્કમાં તમે પ્રયત્ન કરશો દોસ્તો. ફાઇનલ જવાબ તમને આપી દઉં કે એનો આન્સર આવશે 35x માઇનસ 7y અને વત્તા 18 બરાબર 0. ઓકે, રાઈટ. આ બાકીના વચ્ચેના જે સાદુરૂપવાળા પદો છે એ હોમવર્કમાં ગણી શકો છો તમે દોસ્તો. અને મેં હજી એક દાખલો ગણ્યો ને, એવા સેમ ટુ સેમ આમાં સ્વાધ્યાય 10.4ની અંદર ટોટલ 4 જ દાખલા છે. એ જ રીતે તમારે દાખલા નંબર 2, 3 અને 4 સ્વપ્રયત્ને ગણવા. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે કે હોમવર્કમાં ગણજો. એક સરખી મેથડ છે, કોઈ અઘરું નથી. છતાં કોઈ ડાઉટ લાગે યુ આર મોસ્ટ વેલકમ, પૂછી શકો છો દોસ્તો. તો આજે અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.